હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ ટુડેઝ સેશન. તો આજે આપણે કરવાના છે મેથ્સનું સોલ્યુશન વાયરલેસ પીએસઆઈની એક્ઝામનું. તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળની પરિમિતિ ખાલી જગ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે વર્તુળની પરિમિતિનું સૂત્ર મૂકવાથી આનો જવાબ આવી જશે. બરાબર, વર્તુળની પરિમિતિ શું થશે? 2πr. આમાં આરની વેલ્યુ શું છે? 5. 5 × 2 10 એટલે કે 31.4 સેન્ટીમીટર આપણો જવાબ થઈ ગયો. જવાબ શું આવશે? 31.4 સેન્ટીમીટર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 616 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેની ત્રિજ્યા કેટલી? બરાબર, ગોળો એટલે કે સ્ફિયર. તો સ્ફિયરની સપાટીનું ક્ષેત્રફળ આપણને બધાને ખબર છે કે 4πr². બસ હવે આ તમને સૂત્ર આવડતું હોય તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર, 22/7 × r² બરાબર 616. 11 વડે શું થશે? આમાં 2, 11 × 5 = 55 અને 11 × 6 = 66. શું થશે? 4 × 2 = 8. 8 ને અહીંયા 7 વડે ભાગ ચાલશે એટલે કે r² બરાબર 7 × 7 અને r બરાબર 7. આનો જવાબ શું આવશે? 7 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અ અને બ એક કાર્ય સાથે મળીને 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે અને બ એકલો 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો અ એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? બરાબર, તો આપણને ખબર છે કે એ બી, અહીંયા a + b આવું કંઈક આપ્યું છે આપણને જવાબ. અ અને બ 15 દિવસમાં આપ્યું છે, તો a + b માં શું આપ્યું છે? 15. પછી બી એકલો 20 દિવસમાં, તો અહીંયા શું છે? 20. તો એકલો કેટલા દિવસમાં કરી શકે? આપણને બધાને ખબર છે કે આ પ્રકારના ટાઈપના ક્વેશ્ચનમાં શું હોય છે કે આ બંનેનો લસા લઈ લેવાનો. આપણને ખબર છે 120 લસા. 120 એટલે અહીંયા 6, અહીંયા આવી જશે 8. હવે આ બંનેનો સરવાળો આટલો થવો જોઈએ, તો આપણને શું અહીંયા શું આવશે? 2, કારણ કે 2 + 6 = 8. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે દિવસ. હવે આપણને આ શું મળ્યું કે તેમની કામ કરવાની ક્ષમતા, કે એક દિવસમાં 2 કામ કરી શકે. તો 120 કામ કરતાં કેટલા ટાઈમ લાગે? 60 દિવસ. તો આપણો જવાબ શું આવી જશે? 60 દિવસ. આવી ગયો આપણો જવાબ. ચલો, આ ક્વેશ્ચન જે છે એક ટ્રિકી ક્વેશ્ચન હતો, પરંતુ આમાં જો એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આને તમે કઈ રીતે ટેકલ કરી શકો એ હું શીખવાડીશ. બરાબર, આની આખી મેથડ કરવા જશો તો બહુ વાર લાગી જશે, પણ આપણે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય તો શું કરવાનું એ શીખી લઈએ. ચલો, આમાં શું આપ્યું છે કે OA બરાબર 5 સેન્ટીમીટર. ચલો, અહીંયા ક્યાં દેખાય છે? OA આપણે મૂકી દીધું 5, આટલું જે છે 5. પછી PO બરાબર 7. PO બરાબર શું છે? 7. આટલું શું છે? 7. અને ત્રિકોણ OQA નું ક્ષેત્રફળ 150 છે. હવે આટલું જે છે આ ત્રિકોણ એનું 150 આપ્યું છે અને ત્રિકોણ POB નું આપણે શોધવાનું છે. તો ત્રિકોણ POB નું કેટલું? આટલા ભાગનું કેટલું? ચલો, હવે આ ઓપ્શન જોઈને આપણને એટલી ખબર પડે કે જે ત્રિકોણ POB નું ક્ષેત્રફળ આવશે, હવે આમાં શું કીધું છે કે આ બંને કાટખૂણા છે. પછી આપણને આટલું આ ફિગર જોઈને તમે થોડું બેઝિક જીઓમેટ્રી ભણાવે તો તમને બી આઈડિયા આવી જાય કે આ બંને ખૂણા બી કાટખૂણા આવે. એટલે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે એનો જે જવાબ આવશે તે 7ના ગુણકમાં હોવો જોઈએ. બરાબર, તો હવે આપણને 7ના ગુણકમાં જવાબ છે તો આપણને ખબર પડી જાય કે 233 ના આવે જવાબ અને 300 ના આવે. કાં તો એ 7 ચોક 28 અને 7 દુ 14 એટલે કે 294 આવી શકે, અથવા તો 420 આવી શકે. પણ જો ફિગર જોઈને તમને આઈડિયા આવી જાય કે આનું જે ક્ષેત્રફળ છે આના કરતાં ડબલથી વધારે તો ના જ હોવું જોઈએ. બરાબર, એટલે 420 બી ઓપ્શન ના આવે. એટલે આપણો જવાબ શું આવી જશે? 294. તો આ થઈ જશે આપણો આન્સર 294. ચલો, આ ક્વેશ્ચન બી એક ટ્રિકી ક્વેશ્ચન કહી શકાય કે 2 ટ્રેન દિલ્હીથી મુંબઈ જવા માટે સવારે 6 વાગે અને 6:45 વાગે રવાના થાય છે અને અનુક્રમે તેમની સ્પીડ આટલી આપી છે. તો દિલ્હીથી કેટલા કિલોમીટર દૂર આ બંને ટ્રેન ભેગી થશે? હવે આ ક્વેશ્ચન માટે શું જરૂરી છે કે તમને મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ. બરાબર, એ છે 1415 કિલોમીટર. હવે શું કીધું છે? આમને એક 6 વાગે શરૂ કરે છે અને બીજી 6:45 વાગે રવાના થાય છે. પછી જે 6 વાગે શરૂ થાય છે એની સ્પીડ ઓછી છે અને જે 6:45 રવાના થાય છે એની સ્પીડ વધારે છે. બરાબર, તો કેટલા કિલોમીટર દૂર આ બંને ટ્રેન ભેગી થશે? તો હવે આના માટે શું કરવાનું આપણે કે આ જે ટ્રેન છે બરાબર, આમાં શું આપ્યું છે ઓપ્શન ઉપરથી, તો આમાં તમે કંઈ આઈડિયા ના લગાવી શકો. તો આ પ્રકારના ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવું પડે આપણે કે જે સમય છે આપણે એ સરખો લઈ લેવો પડે. બરાબર, સમય T1 બરાબર T2. હવે તમને બધાને ખબર હશે, આન્સર થોડો આનો લાંબો થશે પણ આપણે કરી દઈએ. ચલો, સ્પીડ = ડિસ્ટન્સ બાય ટાઈમ. તો ટાઈમ બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ થશે. બરાબર, હવે આમાં શું કીધું છે આપણે? સોરી, આમાં ટાઈમ નહીં, આમાં આપણે ડિસ્ટન્સ સેમ લેવું પડશે. બરાબર, બંને ડિસ્ટન્સ સેમ થાય.
d1 બરાબર d2. તો હવે આપણે આમાં શું થશે કે s1 ઇન્ટુ t1 બરાબર s2 ઇન્ટુ t2. કારણ કે શું કીધું છે કે આ બંને ટ્રેન ભેગી થશે. બંને ટ્રેન ભેગી ક્યારે થાય કે જ્યારે સરખું અંતર કાપે. એટલે આપણે શું કર્યું કે જે અંતર હતા બંનેના એ સરખા લઈ લીધા. હવે સ્પીડ 1 શું છે, ટ્રેન 1ની સ્પીડ શું છે, તો આપણે આ 6 વાગ્યાવાળી લઈ લઈએ કે એની સ્પીડ છે 100. બરાબર. ટાઈમ તો હવે આપણને ખબર નથી, પણ જે ટાઈમ જે છે એ આપણે જો આને 6 વાગ્યાનો ટાઈમ લઈએ તો આનો 6:45નો થશે. તો હવે આપણે આને શું લેવાનું છે કે 6 વાગ્યાનો ટાઈમ આપણે લઈ લઈએ t. હવે s2 જે છે s2ની સ્પીડ શું છે આપણને ખબર છે 136 કિલોમીટર પર અવર. પણ આમાં શું છે કે જે ટાઈમ જે છે આના કરતાં આનો ટાઈમ જે છે આપણે 6:45નો ટાઈમ એ 6 વાગ્યા કરતાં કેટલો 45 મિનિટ વધારે થયો. તો જ્યારે આ ભેગા મળશે ત્યારે આમાં શું થશે કે 45 મિનિટ જેટલું ઓછું ટ્રાવેલ કરશે, કારણ કે આ શું 45 મિનિટ મોડે નીકળ્યું. અને જ્યારે બંને મળે છે એટલે આ લોકો શું થશે કે 45 મિનિટ વહેલા મળી જશે. એમ આ જેટલો ટાઈમ આને લાગશે એના કરતાં આને 45 મિનિટ જેટલો ટાઈમ ઓછો લાગશે જગ્યાએ ભેગા થવા. તો બરાબર, આનું શું કરી શકીએ આપણે કે ટી માઇનસ 45 મિનિટ, અને 45 મિનિટને આપણે અવરમાં કન્વર્ટ કરી દઈએ તો 45/60. બરાબર. અહીંયા ટી છે, આ t2 નહીં બટ t2 બરાબર t માઇનસ 45/60. હવે 15 3 અને 15 4. હવે 4ને આ બાજુ લઈ જાઓ તો 400 ગુણ્યા ટી બરાબર આમાં શું થશે, આમાં શું છે આપણે 136 ઇન્ટુ, હવે આ જે 4 હતા એ 4t જશે અહીંયા 40 - 3. હવે જો આનું તમે સિમ્પલ સોલ્યુશન આપશો ત્યારે તમને શું મળી જશે, ટીની વેલ્યુ મળી જશે. બરાબર. અને જે ટીની વેલ્યુ છે તમે ડિસ્ટન્સ 1માં અથવા તો ડિસ્ટન્સ 2માં મૂકી દેશો એટલે તમને ડિસ્ટન્સ મળી જશે. અને જે ટોટલ ડિસ્ટન્સ આવે એને તમારે શું કરવાનું, 1415માંથી માઇનસ કરી દેવાનું. બરાબર. હવે જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો ખાલી આટલું કેલ્ક્યુલેશન કરજો અને એને જવાબમાં મૂકજો. આપણે જોઈએ છીએ કે કેટલા લોકો કેલ્ક્યુલેશન કરે છે અને કેટલા લોકો આ એક્ઝામ્પલને સમજી શક્યા છે. બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. નીચેના પૈકી કયો ગુણોત્તર 2/3 ને સમકક્ષ છે? 2/3 ને સમકક્ષ છે. બરાબર. 2/3 એટલે શું થાય કે ભાઈ અહીંયા 6/9 છે, તો આને આપણે 3 વડે ડિવાઈડ કરીએ તો 2/3 આવી ગયા. તો આવી ગયો આપણો આન્સર 6/9. 2/3 મતલબ શું કે 2x જેમ 3x. હવે એક્સની વેલ્યુ જો અહીંયા 2 હોય તો અહીંયા બી 2 હોય, અહીંયા 3 હોય તો અહીંયા બી 3 હોય. એટલે આમાં શું થયું છે કે 3 આપી છે એક્સની વેલ્યુ. તો 2 × 3 6 થઈ જાય અને 3 × 3 9. તો આમાં કયો આન્સર આવશે આપણો 6/9. જો અ એ બ કરતાં 2 વર્ષ મોટો છે કે જે ક કરતાં બમણો મોટો છે, જો અ બ અને કની કુલ ઉંમર 27 વર્ષ હોય તો બની ઉંમર કેટલી થશે? આમાં શું કીધું છે કે અ જે છે તે બ કરતાં 2 વર્ષ મોટો છે, અને કે જે કીધું છે ને એટલે કે જે આ બનું જ કીધું છે કે જે બ છે તે ક કરતાં બમણો મોટો છે એટલે 2c થઈ ગયું. પછી શું આપ્યું છે આપણને a + b + c બરાબર 27. તો બની ઉંમર કેટલી? એટલે આપણે આ શું કરવું પડશે, બધું બીના ફોર્મમાં લઈ દેવાનું. a બરાબર b + 2 આપણે મૂકી દીધું, બી તો એમને એમ રહેવા દેવાના. c બરાબર b/2 બરાબર 27 છે. હવે અહીંયા 2 આપણે બધા જોડે ગુણી દઈએ તો 2b + 2b એટલે કે 4b + 1b. અને આ જે અહીંયા છે 2 × 2 4 થઈ જશે અને 4 27માંથી જશે તો અહીંયા જે છે આ 2 અહીંયા બી ગુણાઈ જશે. બરાબર. આ જે 2 જે છે અહીંયા બી ગુણાઈ જશે એટલે કે 54 થઈ જશે. 54માંથી 4 જશે તો 50. તો 5b બરાબર 50 થઈ ગયા. તો b બરાબર 10. બરાબર. આ કેલ્ક્યુલેશન તમે શાંતિથી કરજો, જો કોઈને ખબર ના પડી હોય તો, પણ સ્પીડમાં કરો તો તમને એકવાર થોડી પ્રેક્ટિસ કરી હશે તો આમાં ખબર પડી જશે. કઈ છે નહીં, ખાલી સિમ્પ્લિફિકેશન જ છે આમાં. પછી 19/20 એ 2/20 કરતાં કેટલું વધારે છે? એટલે આમાં શું કહેવા માગે છે કે 2/20 + x બરાબર 19/20. તો કંઈ નહીં, સિમ્પલ x બરાબર 19/20 માઇનસ 2/20. તો શું થયું? 17/20 એ આપણો જવાબ. 17/20 થઈ ગયો. ચલો. એ બી કરતાં બમણી ઝડપથી દોડે છે અને બી એ સી કરતાં 3 ગણું ઝડપી દોડે છે. જો સી 72 મિનિટમાં અંતર કાપે તો એ દ્વારા કેટલી મિનિટમાં અંતર કપાશે? બરાબર. કંઈ નહીં, આ તો તમારે આમાં કેલ્ક્યુલેશન જ કરવાની જરૂર નથી કે બી જે છે એ સી કરતાં 3 ગણું ઝડપી દોડે છે, તો સી દ્વારા જે ટાઈમ લાગ્યો એના કરતાં બીને ભાગ્યા 3 ટાઈમ લાગે તો એને કેટલી મિનિટનો ટાઈમ લાગે? 24 મિનિટ. આ કોનો ટાઈમ આવ્યો? બીનો.
હવે શું કીધું છે કે એ જે છે બી કરતાં બમણી ઝડપે દોડે છે, તો એની ઝડપ શું થશે કે આની ઝડપના ભાગ્યા 2 એટલે કે 12 મિનિટ. તો એ કેટલી મિનિટમાં પૂરું કરશે? 12 મિનિટ. ચલો, એક દોડવીર 200 મીટરની દોડ 24 સેકન્ડમાં પૂરી કરે છે, તો તેની ગતિ ખાલી જગ્યા કિલોમીટર પર કલાક થાય. હવે આપણને ખબર છે કે ગતિ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ. ડિસ્ટન્સ કેટલું છે? 200 મીટર. ટાઈમ કેટલો છે? 24 સેકન્ડ. બરાબર. હવે આને આપણે મીટર પર સેકન્ડમાં મળી ગયું. સિમ્પલ. ચલો ભાગ ઉડાવી દઈએ. 100, અહીંયા આવ્યા 50, અહીંયા આવ્યા 6, અહીંયા આવ્યા 25, અહીંયા આવ્યા 3. 25/3. હવે આપણને આ શું મળ્યું છે? મીટર બાય સેકન્ડ. હવે જો આને આપણે કિલોમીટર પર કલાકમાં ફેરવવું હોય તો અહીંયા શું કરવાનું? નીચે 10 અને ઉપર 36. તો અહીંયા શું મળશે આપણને? 12. અહીંયા 5 2, 5 5 અને 2 6 એટલે કે 30. આમાં આન્સર શું આવશે આપણો? 30. એક વ્યક્તિ 11 મીટર ઊંચી દિવાલ સાંજે 5 વાગે ચડવાનું શરૂ કરે છે. તે દરેક મિનિટે 1 મીટર ચડે છે. તે 50 સેન્ટીમીટર નીચે ઉતરે છે. નીચે લપસી જાય છે કે એવું કંઈક આપ્યું છે તમારે એક્ઝામમાં. તો આમાં શું થશે કે દર 1 મિનિટે કેટલું અંતર કાપશે રહ્યો? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર માઇનસ 50 સેન્ટીમીટર લપસી જાય છે, તો કેટલું? 50 સેન્ટીમીટર અંતર કાપશે. તો આમાં શું કરવાનું છે? આપણે ટોટલ 1100 મીટર અંતર ચડવાનું છે. તો આમાં શું થશે તમારે કે ભાગ્યા 50 કરશો તમે, તો આમાં શું મળશે? 22 મિનિટ. તો આમાં શું આપ્યું છે તમારે આન્સરમાં? 5 વાગ્યાને 21 મિનિટે. પણ આ જે છે 21 મિનિટ થઈ જશે, કારણ કે શું થશે કે આમાં જે લપસવાનું છે એ એકવાર ઓછું થઈ જશે લાસ્ટમાં જતાં. એટલે આપણો આન્સર શું આવશે? 5 વાગ્યાને 21 મિનિટ. ચલો, પછી શું છે કે 105 મીટર અને 90 મીટરની લંબાઈની 2 ટ્રેનો પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતર પાટા ઉપર 72 કિલોમીટર પર કલાક અને બીજી એક સ્પીડ છે. ઉભા રહો, જોઈ લો, એકવાર ચેક કરી લો. એકની 72 છે અને બીજાની 45 છે. બરાબર. બંને ટ્રેનો શું કરે છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે વિરુદ્ધ દિશામાં જો ગતિ થતી હોય તો જે સ્પીડ છે આપણે એનો સરવાળો થાય. બરાબર. તો આ બંને ટ્રેનની સ્પીડ શું થશે? 72 + 45. આનો આન્સર શું આવશે? 7 11 117 કિલોમીટર પર અવર. બરાબર. વિરુદ્ધમાં ગતિ કરતા હોય તો શું કરવાનું? સ્પીડનો સરવાળો કરવાનો. અને ઓપોઝિટ દિશામાં ગતિ કરતા હોય તો આપણે શું કર્યું? બાદબાકી કર્યું. હવે આમને શું કરવાનું છે કે એકબીજાને પાર કરવાની છે. તો એમાં એમને કેટલું અંતર કાપવું પડે? તો 105 + 90, સોરી, 105 + 90. તો આપણે શું અંતર કાપવાનું છે? 195 મીટર. તો 195 આપણે લખી દીધું. તો એકબીજાને પસાર કરવામાં કેટલી સેકન્ડ? બસ હવે આપણને ખબર પડી ગઈ કે આ જે છે ટાઈમ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ. તો અહીંયા શું આવશે? ડિસ્ટન્સ બાય સ્પીડ. ડિસ્ટન્સ આપણી જોડે છે 195 મીટરમાં છે. બરાબર. અને જે આપણી જોડે સ્પીડ છે એ 117 કિલોમીટર પર અવર છે. બરાબર. તો કિલોમીટર પર અવરને કરવું હોય તો આપણે શું કરવું પડે? 10/36. બરાબર. 5/18 થઈ ગયા. પછી આમાં કેટલા વડે ભાગ ચાલશે કે 13 9 × 117, 13 × 13, 13 × 5 = 65. અહીંયા આવશે 5 × 3 = 15 અને 9 × 2 = 18. તો આન્સર શું આવ્યો આપણો? 3 × 2 એટલે કે 6. તો અહીંયા આન્સર આવી ગયો આપણો 6. ચલો, આમાં શું કીધું છે કે if 2/3 of A is 75% of B is equal to 0.6 of C, then A જેમ B જેમ C is equal to question mark. હવે આ જે ક્વેશ્ચન છે એ તમે પેલી રીતે કરવા જશો, અહીંયા એ લેશો, પછી અહીંયા 74 એટલે કે 3/4 ઓફ ધ B અને અહીંયા આવશે 6/10 ઓફ C. પછી આને તમે લસા લેશો, પછી એને અંશ સરખા કરશો, એવું બધું કરવા જશો તો આમાં શું વધારે ટાઈમ લાગી જાય. પણ જો એક્ઝામમાં તમારે ઝડપી આ પ્રકારના દાખલા કરવા હોય તો તમારે શું કરવાનું કે C અને B છે, આપણને ખબર છે કે C જે છે એના કરતાં Bની વેલ્યુ 75% આવે. હવે આપણે સિમ્પલ જોઈ લઈએ કે ભાઈ 10 છે અને 8 છે, તો 10ની 75% વેલ્યુ 8 થાય, આપણને બધાને ખબર છે. 10ના આપણે સરખા ભાગ પાડીશું તો બરાબર 0.6 ઓફ C. તો આપણે શું કરવાનું કે આને જો આ તમે 100 લઈ લેશો, આને 10 વડે આપણે ગુણી દઈએ તો 100, 80 અને 90 થઈ ગયા. બરાબર. 75 2/3 ઓફ A. હવે આપણે કરી દઈએ આમાં 2/3 ઓફ A. અહીંયા 90 તમે મૂકી દેશો તો તમને અહીંયા કેટલી વેલ્યુ મળશે? 60. પછી 75% ઓફ B, તો 75 એટલે કે 3/4. Bની વેલ્યુ શું છે આપણી જોડે? 80.
અહીંયા કરી દીધું, આપણને 60 વેલ્યુ મળી ગઈ. આ બંને સરખા થઈ ગયા 0.6 ઓફ સી. હવે 0.6 100ના તમે 60% કાઢો તો એ તો 60 જ આવવાના છે. તો આવી ગયો આપણો આન્સર. તો આ ટાઈપથી તમે કરશો તો તમને વધારે ઇઝી પડશે. પછી આમાં શું કીધું છે કે 1 થી 20 ક્રમ આપેલી ટિકિટો ભેગી કરી દેવામાં આવે અને ત્યારબાદ એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે 3 અથવા તો 5નો ગુણાંક ધરાવતી સંખ્યા હોય તેની સંભાવના કેટલી? સંભાવનામાં આપણને બધાને ખબર છે કે છેદમાં કુલ પોસિબલ વેલ્યુઝ. તો આપણને ખબર છે કે 1 થી 20 ક્રમની છે તો છેદ આપણો શું આવશે? 20. ત્યારબાદ એક ટિકિટ પસંદ કરવામાં આવે તે 3 અથવા તો 5નો ગુણક હોય. તો 3નો ગુણક કયો હોય? 3, 6, 9, 12, 15 અને 18. 5નો ગુણક આવશે 5, 10, 15 અને 20. હવે આ બંનેમાં શું કોમન છે? 15. તો 15 એક જ વાર કાઉન્ટ કરવાનું, બાકી બધા તમે કાઉન્ટ કરી લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9/20 આપણો જવાબ થઈ જશે. બરાબર. 2 વાર કાઉન્ટ નહીં કરવાની એકના એક વેલ્યુ, એ તમારે ધ્યાન રાખવાનું. 3 સિક્કાઓ ઉછાળવામાં આવે અને વધુમાં વધુ માથાઓ હોવાની સંભાવના શું છે? બરાબર. 3 સિક્કાઓ ઉછાળવામાં આવે તો એની સંભાવના આ પ્રકારે થાય. દેખો, ટેલ્સ, પછી TTH, પછી THT અને HHT, પછી 3H, પછી સેમ વે અહીંયા HH અને T, પછી HTH અને TTH. હવે આમાં જે છે વધુમાં વધુ 2 માથાઓ. ઇંગ્લિશમાં શું લખ્યું છે કે વધુમાં વધુ 2 માથાઓ. ગુજરાતીમાં આવું નથી લખ્યું, પરંતુ પેપરમાં શરૂઆતમાં જ લખ્યું છે કે જો ગુજરાતી અને ઇંગ્લિશમાં કન્ફ્યુઝન હોય તો તમારે ઇંગ્લિશનું ધ્યાનમાં લેવામાં આવશે. તો વધુમાં વધુ 2 માથાઓ એટલે કે 3 માથા ના હોવા જોઈએ. બરાબર. 2 અથવા તો 2થી ઓછા હોય તો ચાલે. તો હવે આ જે HHH વાળો છે એ ખાલી ઓપ્શન ના આવવો જોઈએ, બાકીના બધા ઓપ્શન આપણે કન્ડિશનને મેચ કરે છે. તો આપણો ઓપ્શન છેદમાં શું આવશે? સંભાવનામાં 1, 2, 3, 4 અને 4 8 આવી ગયા આપણે. અને અંશમાં ખાલી HHH વાળો ભાગ ના આવવો જોઈએ. વધુમાં વધુ 2 એટલે કે 2 બી હોઈ શકે, 1 બી હોઈ શકે અને 0 બી હોઈ શકે. એટલે આના સિવાયના બધા 7 ઓપ્શન આપણા અંશમાં આવી જશે. તો સંભાવના શું થઈ આની? 7/8. જંતુ ઇઝ ઇક્વલ ટુ રોગ તો યુદ્ધ ઇઝ ઇક્વલ ટુ વિનાશ. પછી અન્યથી અલગ પડે છે. આપણે જોઈ શકીએ કે આ ચકલી, પોપટ અને કબૂતર બધા પક્ષી છે તો હંસ અલગ પડે. પછી આ તો સિમ્પલ એકદમ શ્રેણી આપી છે તમને. 6માં 5 ઉમેરો તો 11, પછી 10, 15, 20 તો 25. 25માં શું આવશે? 81. પછી આ બી સારો એવો ક્વેશ્ચન હતો કે પીરોઝનો કોડ PPOQU હોય તો લાઇટની કોડ શું થાય? આમાં શું કર્યું છે આ લોકોએ? ચલો અહીંયા લખી દઉં. EROSE PPOQE. હવે આમાં જોશો ને તમે તો પહેલો, ત્રીજો અને પાંચમો એમને મૂકી દીધો છે. પહેલો, ત્રીજો અને પાંચમો. અને જે બીજો અને ચોથો હોય ને એમાં એમને પ્લેસ વેલ્યુથી -2 કર્યા છે. દેખો, PQR એટલે કે Rમાંથી 2 બાદ કર્યા, પછી QRS એટલે કે Sમાંથી 2 બાદ કર્યા તો Q. બસ આ જ રીતે તમારે લાઇટમાં કરવાનું. પહેલો, ત્રીજો અને પાંચમો એમના એમ એટલે કે LG અને T, LG અને T, LG અને T બધા ઓપ્શનમાં એમને આવું જ આપ્યું છે કે આ નીકળી જશે તમારે. પછી શું કરવાનું? જે બીજો અને ચોથો છે એમાં પ્લેસ વેલ્યુ -2. હવે I છે, Iમાંથી માઇનસ તમે 2 કરો તો શું આવે? GHI. પછી H છે, Hમાંથી તમે 2 માઇનસ કરો તો શું આવે? FGH. તો આપણો આન્સર શું થશે? LGGFT. હા, તો એકદમ સિમ્પલ હતો. F પછી F પછી G આવ્યો, G પછી H, H પછી I પછી શું આવશે? J. ચલો, J વાળા 2 ઓપ્શન છે. હવે એમાં એ તો બધામાં કોમન છે એટલે કે આ હવે આપણે જો લાસ્ટ ઓપ્શન જોઈએ તો G પછી GFG પછી HI. એ જ રીતે અહીંયા શું આવશે? J અને K. આ લોકોએ શું કર્યું છે કે જો તમે પહેલું અને બીજું પદ જોશો ને તો આમાં F પછી G આવે તો અહીંયા એવું લખ્યું છે. પછી બીજું, ત્રીજું અને ચોથું જોવો તો H પછી I આવે તો એવું અહીંયા લખ્યું છે. એ જ રીતે અહીંયા શું આવશે? GFG HI J અને K. તો અહીંયા શું આવશે? JAK વાળું. JAK. એક વ્યક્તિ તેના ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં 30 મીટર ચાલે છે. ચલો, ઉત્તર પશ્ચિમ દિશાઓ આપણે અહીંયા એકવાર લખી દઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે શું કીધું છે કે ઉત્તર પશ્ચિમ દિશામાં 30 મીટર ચાલે છે. ઉત્તર પશ્ચિમ દિશા એટલે આ થઈ. અહીંયા 30 મીટર ચાલ્યો એ રહે. અને ત્યારબાદ તે દક્ષિણ પશ્ચિમ દિશામાં 30 મીટર ચાલે છે. દક્ષિણ પશ્ચિમ દિશા કઈ થઈ? આમ દક્ષિણ થશે અને પશ્ચિમ આમ થશે. તો અહીંયા એ ગયો પાછો
અહીંયા 30 મીટર ચાલ્યો. પછી શું કીધું છે, ત્યારબાદ તે દક્ષિણ પૂર્વ દિશામાં 30 મીટર ચાલે છે. તો એની દક્ષિણ પૂર્વ દિશા આ થઈ જશે. પાછી દક્ષિણ પૂર્વ દિશામાં 30 મીટર ચાલે. હવે જો તેને તેના ઘરે જવું હોય તો તેને કઈ દિશામાં ચાલવું પડે? ઘરે આપણને ખબર છે કે આ દિશામાં ચાલવું પડે. આ દિશા એટલે કઈ? ઉત્તર પૂર્વ. તો આપણો આન્સર થશે ઉત્તર પૂર્વ. ચલો, હવે આ ક્વેશ્ચન આવ્યો કે એ સીનો દીકરો છે, જ્યારે સી અને ક્યુ એકબીજાની બહેનો છે. ચલો, અહીંયા આપણે શું કરવાનું છે કે સીનો દીકરો છે, એ દીકરો છે, તો અહીંયા આપણે લખી દીધું, અને દીકરો છે એટલે પ્લસની સાઇન મૂકી દીધી. પછી સી અને ક્યુ બહેનો છે. હવે સી સ્ત્રી છે એટલે અહીંયા આપણે માઇનસની સાઇન મૂકી દીધી, અને બહેનો છે એટલે અહીંયા આપણે આવી સાઇન મૂકી દીધી, બરાબર. અને આ બી ક્યુ બી બહેન છે એટલે માઇનસ. ઝેડ એ ક્યુની માતા છે. ઝેડ જે છે એ ક્યુની માતા છે. ચલો, અહીંયા આપણે મૂકી દીધું ઝેડ એ ક્યુની માતા છે. જો પી એ ઝેડનો દીકરો હોય, પી એ ઝેડનો દીકરો હોય, હવે આની આ માતા છે એટલે આનો ભાઈ જ હશે પી. પી એ ઝેડનો દીકરો હોય તો અહીંયા બી આપણે ભાઈ બહેનની નિશાની મૂકી દીધી. પી એ ઝેડનો દીકરો છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ક્યુ એ એના દાદા છે. ક્યુ એ તો સ્ત્રી છે એટલે એના દાદા ના હોઈ શકે, ને આપણને ખબર છે કે મમ્મી હોય કાં તો માસી હોય. પછી પી એ એના મામા છે. પી એ એના મામા હોઈ શકે, બિકોઝ આ એની માતા છે, સી એની માતા છે, તો પી જે છે એના મામા હોય, કારણ કે આનો ભાઈ છે, આ બંને બહેનો છે, ને આનો પી એનો ભાઈ છે, તો પી એ સીનો બી ભાઈ હોય. તો એ આમાં આન્સર શું હશે કે પી એ એના મામા છે, રાઈટ આન્સર. પુસ્તક, નીચે આપેલા શબ્દનો જરૂરી ભાગ દર્શાવતો શબ્દ પસંદ કરો. પુસ્તક તો આવશે શું? પાના. એ ઘડિયાળ સવારના 8 વાગ્યાનો સમય બતાવે છે, જ્યારે ઘડિયાળ બપોરના 2 વાગ્યાનો સમય દર્શાવશે, ત્યારે કાંટો કેટલા ડિગ્રી ફર્યો હશે? હવે આપણને ખબર છે કે ઘડિયાળ હોય એમાં સવારના 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધીમાં જે કલાક કાંટો છે તે 360 ડિગ્રી ફરી જાય, એટલે કે 12 કલાકમાં 360 ડિગ્રી ફરી જાય છે. હવે આપણે શું કરવાનું કે 8 થી 2માં ટાઈમ ગણવાનો. 8 થી 2માં કેટલા કલાક આવે? 8 થી 12માં 4 કલાક, અને 12 થી 2માં 2 કલાક, તો 6 કલાકમાં કેટલું ફરે? સિમ્પલ, 12ના અડધા 6, તો 360ના અડધા 180. ચલો, એક દુકાનદાર એક પુસ્તકની છાપેલી કિંમત ઉપર 10% ડિસ્કાઉન્ટ આપીને વેચાણ કરીને 12% નફો કમાય છે, તો કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ચલો, અહીંયા આપણે જોઈ લઈએ. ધારો કે છાપેલી કિંમત 120, મૂળ કિંમત 100. હવે 10% ડિસ્કાઉન્ટ આપ્યું અને છાપેલી કિંમત ઉપર, તો વેચાણ કિંમત શું થઈ એની? 120 -12 એટલે કે 108. 12% નફો કમાય છે, તો કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર કેટલો? કઈ કિંમત? હવે આ જોવું પડશે મારે. ચલો, પુસ્તકની કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર. ચલો, ચલો, આપણે આમાં શું કરી શકીએ કે 120 જો એની કિંમત છે તો 108 એની વેચાણ કિંમત છે, બરાબર. તો હવે જો એની મૂળ કિંમત 100 હોત તો એની વેચાણ કિંમત કેટલી હોત? તો આપણે શું કરીએ આમાં? 100 × 108 ભાગ્યા 120. 6 એ 2, સોરી 2 એ 6 આવશે અહીંયા, 2 એ 54, પછી 2 એ 3 અને 2 એ 27. તો આ થઈ ગઈ એની મૂળ કિંમત. 27 × 10 ભાગ્યા 3. આ શું થઈ ગઈ એની મૂળ કિંમત. હવે આપણે શું કરવાનું છે કે આનો ગુણોત્તર આપણે શોધવાનો છે. મૂળ કિંમત જોડે. હવે મૂળ કિંમત શું છે આપણી? 100. અથવા તો સીધું જો તમે આને ગણી શકતા હોય તો સીધું 108 ભાગ્યા 112 તમે કરી દેશો તો બી તમને શું જવાબ મળશે? 45/56.